હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં ફાઇનાન્સ આત્મહત્યા પ્રકરણમાં 3 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર। આરોપીઓએ ₹22.62 કરોડ લીધા બાદ પરત આપવાના બદલે ગર્ભિત ધમકીઓ આપતા મૃતકે આત્મહત્યા કરી હોવાનો આરોપ। પાલનપુરમાં વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ। ભગવાન શ્રી રામની શોભાયાત્રા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। કાંકરેજ દિયોદર રાજપૂત સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન। દેવ દરબાર મઠ ખાતે સૂર્યના ઘરેણા સમા શસ્ત્રોનું કરાયું પૂજન। બાબર નજીક મળેલી ટુકડા લાશનો ભેદ ઉકેલાયો। કોથળામાં મળેલી લાશ રામપુરાના યુવકની હોવાનું બહાર આવ્યું। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ડીસામાં 20 દિવસ અગાઉ જાણીતા ફાઇનાન્સ જયદીપ પડિયાર આત્મહત્યા મામલે 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને 22.62 કરોડ ઉપરાંતના નાણાં લીધા બાદ પરત આપવાના બદલે ગર્ભિત ધમકીઓ અપાતા જયદીપ પડિયારે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ તેમની પત્નીએ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। તેમાં ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે ડીસા પાટણ હાઈવે પર આવેલ શ્યામ બંગલોઝમાં રહેતા જાણીતા ફાઇનાન્સ જયદીપ પડિયારે ગત તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ચંદ્રલોક રોડ ઉપર તેમની ઇનોવા ગાડીમાં અચાનક રિવોલ્વર વડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી, જેમાં પોલીસે ડી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન ભરતજી લેપજી દેસાઈ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ વાઘજી માળી અને નેનારામ ભીખાજી માળી નામના 3 શખ્સોને જયદીપ પડિયારે વર્ષ 2015માં 22.62 કરોડ ઉપરાંતની રકમ આપી હતી, પરંતુ નાણાં સમયસર પરત આપવાના બદલે જો પૈસા પરત માંગ્યા છે તો તારા છોકરાઓનું અપહરણ કરી દઈશું અને તારા પરિવારને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી। તેમ છતાં જયદીપ પડિયારે ઉઘરાણું ચાલુ રાખતા ભરત દેસાઈએ કેફી દ્રવ્ય પીવડાવી તેમને મરવા માટે મજબૂર કરતા જયદીપ પડિયારે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના પત્ની નિકિતા પડિયારે નોંધાવી છે, જેમાં દક્ષિણ પોલીસે તેમની ફરિયાદના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, જેનું વધુ તપાસ પીએસઆઈ એસડી ચૌધરી ચલાવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં આજે વિજયાદશમી પર્વની પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો। અસત્ય ઉપર સત્યના વિજય સમા વિજયાદશમી પર્વે પાલનપુરમાં બપોરના સમયે લક્ષ્મણ ટેકરી ખાતેથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વાસ્તે ગાસ્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં લક્ષ્મણ, હનુમાન સહિત રામસેનાના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરના લક્ષ્મણ ટેકરીથી પ્રારંભ થયેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રા દિલ્હી ગેટ, સિમલા ગેટ, ગુરુ નાનક ચોક સહિત શહેરના જુદા જુદા માર્ગો પર પરિભ્રમણ કરી સાંજના સમયે રામલીલા મેદાન ખાતે પહોંચી હતી, જ્યાં ભારે આતશબાજી કર્યા બાદ ભગવાન શ્રી રામના ધનુષ્ય વડે 60 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવેલ, તેમજ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરાયું હતું। આમ આજના દશેરા પર્વે શહેરમાં નીકળેલી ભગવાન શ્રી રામની વિશાળ શોભાયાત્રાએ શહેરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું। સાથે રામલીલા મેદાનમાં પુતળાનું દહન અને આતશબાજીના કાર્યક્રમને મોટી સંખ્યામાં નગરજનોએ નિહાળી આનંદ માણ્યો હતો। જોકે આજના દશેરા પર્વે શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમ અંતર્ગત રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી। બનાસકાંઠાના દિયોદર તેમજ કાંકરેજના રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વે દેવ દરબાર જાગીર મઠ ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શૌર્ય અને વિજયના પ્રતીક સમા વિજયાદશમી પર્વે ક્ષત્રિયોના ઘરેણા સમાન શસ્ત્રોનું પૂજન કરવાની પ્રાચીન પરંપરા છે, જે અંતર્ગત દેવ દરબાર મઠ ખાતે મઠના મહંત 1008 શ્રી બળદેવનાથજી બાપુના સાનિધ્યમાં કાંકરેજ અને દિયોદર રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર રાજપૂત સમાજ અને રાજવી પરિવારના માનસિંહજી વાઘેલા, કીર્તિસિંહજી વાઘેલા, ઊણ સરપંચ સિદ્ધરાજસિંહજી વાઘેલા, આકોડીના વિજુ વાઘેલા,
ભારતસિંહ ભટ્ટેસરિયા, સુરેશસિંહ વાઘેલા, મફતસિંહ સોલંકી સહિત રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુએ શસ્ત્રોને કુમકુમ તિલક કરી પુષ્પની પાંખડીમાંથી કંકુ છાંટણા કર્યા હતા અને ભૂદેવોના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું વિધિ વિધાન પ્રમાણે પૂજન કરાયું હતું. આ પ્રસંગે રાજપૂત યુવાને કેસરિયા સાફામાં સચ બની શૌર્યના ઘરેણા એવા શસ્ત્રોનું પૂજન કર્યું હતું. બાદમાં સૌએ સાથે ફાફડા જલેબીની જયાફત માણી દશેરાનો આનંદ માણ્યો હતો. સ્વાદ શોખીન પાલનપુરીઓએ આજના દશેરા પર્વે ફાફડા જલેબીની જયાફતો ઉડાવીને વિજયાદશમીના તહેવારની ઉજવણી કરી હતી, જેને લઈ ફાફડા જલેબીના વેચાણમાં તડાકો સર્જાયો હતો. ઉત્સવ ગેલા ગુજરાતીઓમાં પાલનપુરીઓ સ્વાદના શોખીન છે અને દરેક નાના મોટા પર્વની ઉજવણી સ્વાદ સાથે માણે છે. જેમાં આજે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય પ્રતીક સમા દશેરા પર્વે પાલનપુર વાસીઓ ફાફડા જલેબીની જયાફતો માણી હતી, જેને લઈ સવારના સમયથી જ શહેરમાં લાગેલા ફાફડા જલેબીના સ્ટોલો ઉપર ગ્રાહકોની લાંબી કતારો જામી હતી. જોકે ફાફડા 240 રૂપિયા પ્રતિ કિલો અને જલેબી 140 રૂપિયા કિલો હોવા છતાં લોકો મંદી અને મોંઘવારીથી દૂર રહી ફાફડા જલેબી સાથે વિજયાદશમીની ઉજવણી કરી હતી. આમ દશેરા પર્વે પાલનપુરમાં ફાફડા જલેબીના માર્કેટમાં તેજીનો ચમકારો આવતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બાબર તાલુકાના મેસપુરા ચલાદા રોડની સાઈડમાંથી રવિવારે કોથળામાં એક અજાણ્યા યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેના મીડિયામાં તેમજ વોટ્સઅપ ફરતા થયેલા ફોટાના આધારે તે લાશ વાવ તાલુકાના રામપુરા ગામના એક અપરિણિત યુવકની હોવાનું ખુલ્યું હતું. જે અંગે મૃતકના પિતાએ ગઈકાલે પોલીસ મથક 6 દિવસથી ગુમ થયેલા તેના પુત્રની લાશ હોવાનું ખુલ્યું હતું. જે અંગે મૃતકના પિતાએ ગઈકાલે પોલીસ મથક 6 દિવસથી ગુમ થયેલા તેના પુત્રની લાશ હોવાનું કબૂલ્યું હતું. બાબર તાલુકાના મેસપુરા ચલાદા રોડની સાઈડમાંથી રવિવારે પ્લાસ્ટિકના કોથળામાં ટુકડા કરીને ભરેલી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી, જે બાબતે ફોટા સાથેના સમાચાર પત્રોમાં અને વોટ્સઅપમાં ફરતા થયા હતા. જેના આધારે મૃતકના પિતા એવા વાવ તાલુકાના રામપુરા ગામના અને કોલસાપાડે ગુજરાન ચલાવતા રાજાભાઈ પારકરા કોળીએ ગઈકાલે બાબર પોલીસ મથકે આવી આ લાશ પોતાના પુત્ર ભાવેશભાઈ અજાભાઈ કોળી ઉંમર વર્ષ 23 હોવાનું કબૂલ્યું હતું. તેઓ જણાવ્યું હતું કે તેમના 3 પુત્રો પૈકી એકનું અગાઉ બીમારીના કારણે મોત થયું હતું, જ્યારે બીજો પુત્ર ભાવેશ જે અપરિણિત હતો અને છૂટક મજૂરી કરી મદદ કરતો હતો, તે 6 દિવસથી ગુમ હતો અને રવિવારે લાશ મળી આવી હતી, પરંતુ કોણે હત્યા કરી છે તે વિશે કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસામાં ફાઇનાન્સ આત્મહત્યા પ્રકરણમાં 3 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર. આરોપીઓએ ₹22.62 કરોડ લીધા બાદ પરત આપવાના બદલે ગર્ભિત ધમકીઓ આપતા મૃતકે આત્મહત્યા કરી હોવાનો આરોપ. પાલનપુરમાં વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ. ભગવાન શ્રી રામની શોભાયાત્રા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. કાંકરેજ દિયોદર રાજપૂત સમાજ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન. દેવ દરબાર મઠ ખાતે શૌર્યના ઘરેણા સમા શસ્ત્રોનું કરાયું પૂજન. બાબર નજીક મળેલી ટુકડા લાશનો ભેદ ઉકેલાયો. કોથળામાં મળેલી લાશ રામપુરાના યુવકની હોવાનું બહાર આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.